મિત્રો મોડેલિંગ સમગ્ર સદભાવના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે આગળ એક ચેપ્ટર ભણી ગયા રાસાયણિક પ્રક્રિયાઓની સમીકરણ। આજે આપણે એક નવું ચેપ્ટર નંબર 6 જૈવિક પ્રક્રિયા વિશે ભણવાના છીએ। આ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 16 પાઠની અંદર લેંધી જો ચેપ્ટર હોય તો જૈવિક પ્રક્રિયાઓને સમીકરણ અને બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, જે કુલ 6 ગુણનું પૂછાય છે બોર્ડમાં, જેમાં એક 2 ગુણનો પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે। તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે જૈવિક પ્રક્રિયા કોને કહેવાય। તો જૈવિક પ્રક્રિયા અને અંગ્રેજીમાં આપણે કહેતા હોય લાઈફ પ્રોસેસ, એટલે કે જીવનમાં થતી ઘણી પ્રક્રિયાઓ એને આપણે જૈવિક પ્રક્રિયાઓ કહેતા હોય। તો આપણા જીવનની અંદર એવી ઘણી પ્રક્રિયાઓ થાય, દાખલા તરીકે આપણે શ્વસન કરીએ, પાચન કરીએ છીએ, ઉપરાંત ઉત્સર્જન કે નકામા પદાર્થોને બહાર કાઢીએ છીએ। આ બધી ક્રિયાઓ રહી એ જૈવિક પ્રક્રિયાઓ કહેવાય છે, એટલે એને લાઈફ પ્રોસેસ પણ કહેવામાં આવે છે। તો જૈવિક પ્રક્રિયાનો મતલબ શું એને વ્યાખ્યાની ભાષામાં શું કહી શકાય કે જૈવિક પ્રક્રિયા એટલે શું? તો એ ભણતા પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ જૈવિક પ્રક્રિયા થાય શેમાં। તો જૈવિક પ્રક્રિયા રહી એક વસ્તુમાં થાય, સજીવોમાં। તો આપણા પાસે એ પાછા ઓપ્શન બે આવે કે સજીવ અને નિર્જીવ બે, એમાં સજીવ કોને કહેવાય, નિર્જીવ કોને કહેવાય? તો આપણે સામાન્ય રીતે સજીવ કોને કહેતા હોય તો દાખલા તરીકે કોઈ મનુષ્ય દોડે, કોઈ ગાય કે ભેંસ વાગોલી રહ્યું છે કે ચાલી રહ્યું છે, કોઈ કૂતરું દોડી રહ્યું છે, તો આપણે એને સજીવ કહેતા હોય। કેમ? તો કે હલનચલન કરે એટલે આપણે એ જોઈને આપણે એમ કીધું કે એ સજીવ છે। પરંતુ ઘણી બધી વાર એવું પણ થાય કે દાખલા તરીકે મનુષ્ય સૂતો છે, કૂતરું સૂતું છે, તો આપણે એને સજીવ છે એ કેવી રીતે કહી શકાય? તો આપણે ત્યારે એની જૈવિક પ્રક્રિયા જોશે। તો એ જ્યારે સૂતો હોય ને ત્યારે તમને ખબર હોય કે શ્વાસોશ્વાસની ક્રિયા કરતો હોય, શ્વસન કરતો હોય। તો આગળ આપણે સજીવનું લક્ષણ હલનચલનથી એને સજીવ કીધો, બીજા ઓલામાં આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરે એનાથી આપણે એને સજીવ કહીએ છીએ। તો ઘણીવાર વિદ્યાર્થીઓને એવું થાય કે વનસ્પતિ શું હોય છે, એમાં તો નથી આપણને શ્વસન થતું જોવા મળતું કે નથી હલનચલન કરતો જોવા મળતું, તો આપણે એને સજીવ કેવી રીતે કહીશું કે એ સજીવ છે? તો એ સમય સાથે પોતાની વૃદ્ધિ કરતું જાય કે નાનામાંથી મોટું થતું જાય છે, એના અનુસાર આપણે કહી શકીએ કે એ પણ સજીવ છે। તો આ સજીવ કોને કહી શકાય? તો જે હલનચલન કરતું હોય, શ્વસન કરતું હોય, સમય સાથે પોતાની વૃદ્ધિ કરતું હોય, એવા બધાને આપણે સજીવ કહીશું। તો હજી એવા અમુક વસ્તુ છે, દાખલા તરીકે વાયરસ। તો વાયરસ એ એવું છે કે જ્યાં સુધી કોઈ કોષો કે કોઈના શરીરમાં ન પહોંચે ને ત્યાં સુધી એ પોતાનું કાર્ય ન કરે, ગતિ ન કરે, કંઈ જ ન કરે, તો ત્યારે એ નિર્જીવ અવસ્થામાં હોય છે। પણ જ્યારે કોઈના શરીરની અંદર, કોઈના કોષની અંદર પહોંચે ને ત્યારે એ ગતિ કરવા માંડે, કાર્ય કરવા માંડે, એની પણ વૃદ્ધિ થાય, એ દરમિયાન એ સજીવ તરીકે વર્તે છે। તો હજી પણ એક વિવાદાસ્પદ બાબત છે વૈજ્ઞાનિકો માટે કે વાયરસને સજીવમાં લેવો કે નિર્જીવમાં, એ હજી સુધી નક્કી થઈ શક્યું નથી। એટલે સજીવ વાયરસ સજીવ છે કે નિર્જીવ એ હજી વિવાદાસ્પદ બાબત રહી છે। હવે આપણે આ બધી ક્રિયાઓમાં જોયું કે કોઈ હલનચલન કરતું હતું તો સજીવ કીધું, શ્વસન કરતું હતું સજીવ કીધું, વૃદ્ધિ કરે છે તો સજીવ। તો નિર્જીવ કોને કહે? તો દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, એક ટેબલ છે, ઉદાહરણ તરીકે આપણે એક લાકડાનો બ્લોક, આને મેં અહીંયા રાખ્યો તો નથી આ હલનચલન કરતો, નથી આ શ્વસન કરતો, નથી એની વૃદ્ધિ થતી, તો એનો મતલબ આ નિર્જીવ છે। આ ક્યાંય જશે તો અહીંયા પણ કોઈ કાર્ય નહીં કરે, એ ગતિ નહીં કરે, એનો મતલબ આ નિર્જીવ છે। તો એવી જ જૈવિક પ્રક્રિયાઓ રહી ને એ સજીવોના શરીરમાં થતી પ્રક્રિયા છે। એટલે પહેલા તો એક જે આપણે આટલું ભણ્યા એની અંદરથી એક નાના પ્રસ્તાવનામાંથી એક વાક્યનો પ્રશ્ન પૂછી શકે કદાચ કે જૈવિક પ્રક્રિયા એ શેમાં જોવા મળે? તો કહી શકાય કે જૈવિક પ્રક્રિયાઓ એ સજીવોમાં જોવા મળે છે। ઉપરાંત પૂછી શકે કે હજી એવું કયું વસ્તુ છે કે જે સજીવ કે નિર્જીવ છે એ વિવાદાસ્પદ બાબત રહી છે? તો વાયરસ। હવે આપણે
એ ભણી ગયા કે જે સજીવ છે એમાં જૈવિક પ્રક્રિયાઓ જોવા મળે. તો જૈવિક પ્રક્રિયા એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક પ્રક્રિયાઓ કઈ કઈ છે એવો એક પ્રશ્ન પૂછે 4 માર્ક્સમાં. કે 4 માર્ક્સની અંદર એક પ્રશ્ન પૂછી નાખે કે જૈવિક પ્રક્રિયા એટલે શું? કોને કહી શકાય આપણે જૈવિક પ્રક્રિયા? અને સજીવો માટે અગત્યની કે કોઈ સજીવ છે તો એને કઈ કઈ જૈવિક પ્રક્રિયા કરવી ફરજિયાત છે કે એ ક્રિયા જો એના શરીરમાં ન થાય તો એ પોતાનું જીવન જીવી શકે નહીં. તો એવી સજીવો માટે અગત્યની જૈવિક પ્રક્રિયાઓ કઈ કઈ છે? આવો એક 4 માર્ક્સનો આપણે પ્રશ્ન પૂછાય. તો પહેલા જૈવિક પ્રક્રિયાની વ્યાખ્યા લખો કે સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયાઓ કે જેમાં સજીવનું રક્ષણ જાળવણી થતી હોય તેવી બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે જૈવિક ક્રિયાઓ કહેવાય છે. તો જૈવિક ક્રિયાઓ કોને કહેવાય? તો સજીવો દ્વારા થતી એવી બધી ક્રિયાઓ એટલે સજીવના શરીરમાં થતી એવી બધી એટલે ટોટલી ક્રિયાઓ કે જેના દ્વારા સજીવનું રક્ષણ થતું કે એના એ સજીવ રહ્યો એ બહાર કોઈ વાયરસ બેક્ટેરિયા સામે પોતાના શરીરને રક્ષણ આપી શકતો હોય અથવા જાળવણી થતી અથવા એ પોતાના શરીરને જાળવી રાખતો હોય તો તેવી બધી જ ક્રિયાઓને સામૂહિક રૂપથી બધી ક્રિયાઓ ભેગી થઈ અને સમૂહથી જે ક્રિયાઓ થાય એને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. અત્યારે આપણે જોઈએ જ છીએ કે આપણું શરીર ઘણા બધા વાયરસ બેક્ટેરિયા સામે લડતું હોય. ઘણી બધી વાર આપણા શરીરને થતી ઈજા કે આપણને કે પાડી ગયો કે જાતા તળે પડી ગયા પડ્યા તો આપણને વાગ્યું નહીં તો એનો મતલબ આપણી શરીરને જાળવી રાખ્યું. તો જાળવું ત્યારે આપણા શરીરમાં કઈ કઈ ક્રિયાઓ થઈ છે કે એ દરમિયાન આપણને ઈજા થતા બચી ગયા અથવા રોકાઈ ગઈ. તો એવી બધી જ ક્રિયાઓ કે જે શરીરનું રક્ષણ કરતી હોય જાળવણી કરતી હોય એને ટકાવી રાખતી હોય આવી ક્રિયાઓ બધી ભેગી થાય અને સામૂહિક રૂપથી એક જ સાથે કાર્ય કરતી હોય એને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. તો જ્યારે આપણે પણ લખવા બેસીએ ત્યારે પહેલાની સ્પષ્ટ વ્યાખ્યા લખવાની કે સજીવો દ્વારા થતી એવી બધી જ ક્રિયાઓ કે જેના દ્વારા સજીવોના રક્ષણ થાય જાળવણી થતી હોય તેવી બધી જ ક્રિયાઓને સામૂહિક રીતે જૈવિક ક્રિયા કહે છે. હવે સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા છે. સજીવને પોતાનું જીવન ટકાવી રાખવું છે, જાળવી રાખવું છે, રક્ષણ કરાવવું છે પોતાના જીવનને વાયરસ બેક્ટેરિયા સામે. તો એ સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ કે કઈ ક્રિયા એના શરીરમાં કરવી જોઈએ તો જ એ પોતાનું શરીરને જાળવી રાખે, રક્ષણ કરી શકે, ટકાવી રાખે. તો સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ તો કે 1 પોષણ, 2 શ્વસન, 3 વહન અને 4 ઉત્સર્જન. તો આમ પૂછી શકે સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા કઈ કઈ? તો એક પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. પોષણ એટલે તો કે ખોરાક મેળવવો. આપણને ખબર છે કે આપણે આપણા શરીરને જો તંદુરસ્ત જાળવી રાખવું હોય તો ખોરાક ખાવો જ પડે. ખોરાક ના ખાઈએ આપણે ઉદાહરણ લઈએ તો માંદા પડીએ એટલે આપણે ખોરાક લેવાનું બંધ કરીએ અથવા ઓછો લેવાનો તો એ દરમિયાન આપણા શરીરમાં અશક્તિ આવી જાય. તો એનો મતલબ કે આપણે ત્યારે સરખી રીતે ચાલી નહીં હતી, આપણા શરીરને નોર્મલ રીતે જાળવી નહીં હતી. તો સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓમાં તો કે એક પોષણ, બીજી શ્વસન. હવે આપણે પોષણ લીધું, ખોરાક ખાઈ લીધો, પણ એ ખોરાક ખાધા પછી એનું પાચન થવું જોઈએ. પાચન કરવા માટે શ્વસન થવું જોઈએ. જો આપણને ખબર છે આપણે કોઈને ખવડાવ્યું અને બસ ગળું દબાવીને મારી નાખ્યા પછી 3 કલાક પછીનું પેટ ચીરો તો ખોરાક એમને જ પડ્યો હોય. પણ જો એને ખવડાવ્યા પછી એ 3 કલાક સુધી શ્વાસોશ્વાસની ક્રિયા કરતો હોય અને પછી એનું પેટ કાપવામાં આવે તો એમાં ખોરાક મળે પણ નહીં. કેમ? તો કે એનું શ્વસન થયું ને એ દરમિયાન પાચન થઈ ગયું. તો બીજો અગત્યની જૈવિક ક્રિયા શ્વસન, ત્રીજી વહન. હવે તો કે પાચન થઈ ગયું, ચલો ખોરાક લઈ લીધો, પાચન થઈ ગયું શ્વસન દરમિયાન, પણ પછી તો કે એનું શરીરમાં લોહીની અંદર એનું શોષણ થવું જોઈએ અને લોહીની અંદર શોષણ થઈ જાય રુધિરની અંદર એટલે એ આખા શરીરમાં એનું વહન થશે, બધા શરીરના કોષો સુધી પહોંચી જશે. એટલે શરીરના કોષોની અંદર એનું વહન પણ થવું જોઈએ. અને ચોથી ઉત્સર્જન. હવે ખોરાક ખાઈ લીધો એટલે કે ગ્રહણ કરી લીધો, શ્વસન દરમિયાન પચાવી લીધો, રુધિરમાં એનું શોષણ થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી પણ ગયો, જ્યાં પણ પહોંચ્યો ત્યાં પણ એ જગ્યા ઉપર કોષો એનો ઉપયોગ કર્યો. હવે એ દરમિયાન નકામી જે વસ્તુ ઉત્પન્ન થઈ
એને શરીરની બહાર પણ કાઢવી પડે, એને આપણે ઉત્સર્જન કહેતા હોય. ઉદાહરણ લઈએ તો આપણે જે ખોરાક ખાઈએ કે પાણી પીવીએ, એ પાણી આપણા શરીરમાં જોઈએ તો આવશ્યક, ખોરાક જોઈએ તો આવશ્યક શોષાઈ જાય. તે પછી જે અપાચિત ખોરાક હોય કે પાણી હોય તો ખોરાક અપાચિત રહેશે, એને આપણે મળ દ્વારા બહાર કાઢીશું, એ ઉત્સર્જન થયું કહેવાય. પાણી છે તો એને આપણે પરસેવો અથવા મૂત્ર સ્વરૂપે બહાર કાઢીએ, તે એક પ્રકારનું ઉત્સર્જન છે. તો સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયાઓ તો કે 4 કઈ તો કે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. હવે આપણે એમાં એક વિશે ભણીએ. તો પહેલું પોષણ. પોષણ એટલે ખોરાક મેળવવો. તો કેવી રીતે ખોરાક મેળવવામાં આવે? તો પોષણ. તો જાળવણીની ક્રિયા માટે ઊર્જાની આવશ્યકતા હોય. શરીરને ટકાવી રાખવું, જાળવી રાખવું, રક્ષણ કરાવવું કોઈની સામે, તો એના માટે ઊર્જાની આવશ્યકતા હોય. ઊર્જા એટલે કે શક્તિ. તો જાળવણીની ક્રિયા માટે ઊર્જા એટલે શક્તિની આવશ્યકતા હોય છે. આ ઊર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક. હવે આપણે જે ઊર્જા મેળવી એ ઊર્જાનો સ્ત્રોત કયો? તો આપણે જે ખોરાક ખાઈએ કે આહાર લઈએ તે. તો આ ઊર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક કહીએ છીએ. આહાર અથવા ખોરાક. ખોરાક બોલો તો અને આહાર લખો તો ચાલે. તો આપણે જાળવણી માટે જે ઊર્જા મેળવીએ તે ઊર્જાના સ્ત્રોતને આહાર કે ખોરાક કહીએ છીએ. જેને શરીરમાં ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહેવાય. એને એ આહાર કે ખોરાકને આપણે શરીરની અંદર ગ્રહણ કરવું એટલે કે ખાવું અને ખાઈ અને શરીરમાં અંદર ઉતારવું, એ ક્રિયાને પોષણ કહેવાય છે. પોષણ કોને કહેવાય? તો કે શરીરની જાળવણીની ક્રિયા માટે ઊર્જાની આવશ્યકતા હોય. ઊર્જાનો જે સ્ત્રોત છે એને આહાર કે ખોરાક કહીએ છીએ. અને જેને શરીરમાં ગ્રહણ કરવાની એટલે એને શરીરની અંદર લઈ જવાની ક્રિયાને પોષણ કહે છે. ખોરાકમાં મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત. હવે ખોરાક જે આપણે ખાઈએ ને એની અંદર કાર્બોદિત હોય, પ્રોટીન હોય, ચરબી હોય, વિટામિન હોય, સાર હોય, પાણી હોય, આવા ઘણા બધા અંદર ખાદ્ય પદાર્થોની અંદર બધી તત્વ ભરેલા હોય. તો એની અંદર મોટા ભાગના જે કાર્બન ખાદ્ય પદાર્થ રહ્યા એ કાર્બન આધારિત. આપણે જે કાર્બોદિત તો એને ગ્લુકોઝ આપણે કહેતા હોય. તો એનું અણુસૂત્ર આપણે જોઈએ તો આવું બનતું C6H12O6. આપણે આવું અણુસૂત્ર. તો એમાં કાર્બન આવ્યો. આ ગ્લુકોઝ આપણે સામાન્ય કાર્બોદિત. તો આવું તમે પ્રોટીન લો, ચરબી લો, વિટામિન લો, તો એવા મોટા ભાગના જે ખાદ્ય પદાર્થો છે ને એ કાર્બન આધારિત હોય. એટલે એની અંદર કાર્બન તત્વ આવેલું હોય મોટા ભાગના આપણા જે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, સાર આ બધા રહ્યા કાર્બન આધારિત પદાર્થો પર હોય છે. ત્રીજું કાર્બન સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે. હવે મોટા ભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હતા એટલે કાર્બનના સ્ત્રોતની જટિલતા એટલે મોટા ભાગમાં કાર્બન જોવા મળતો ભેગો કોઈના ભેગો એટલે જટિલતાને અનુસરીને એટલે એકબીજા જોડાય. જટિલતા એટલે જોડાવ. એ જોડાય અને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાનો ઉપયોગ કરે. તો કાર્બન જુદા એને જોડાય અને આપણા ખાદ્ય પદાર્થમાં ભરેલો હોય તેથી એ જટિલતાના અનુસાર એ દરેક સજીવ એટલે વિવિધ સજીવો વિવિધ પ્રકારની એટલે જુદા પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ કરશે. એટલે ખોરાક મેળવવાની પદ્ધતિ રહી એ બધા સજીવોની અલગ હોય છે. દાખલા તરીકે તો કે સ્વયંપોષી સજીવો આપણે જોતા હોય, વિષમપોષી જોતા હોય. વિષમપોષીમાં આપણે જોઈએ તો મનુષ્ય છે, ગાય છે, પક્ષીઓ છે. તો આપણે મુખ દ્વારા ખોરાક લેતા હોય, કોઈ ચાંચ દ્વારા ખોરાક ખાય, કોઈ મોઢું ડાયરેક્ટમાં મૂકી અને ખોરાક ખાઈએ. તો કાર્બનની સ્ત્રોતની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાનો ઉપયોગ કરે છે. તો આ સજીવો માટે એક અગત્યની જૈવિક ક્રિયા હતી પોષણ. કે પોષણમાં તો કે શરીરની જાળવણી થવા માટે ઊર્જાની જરૂરિયાત હોય છે. આ ઊર્જાના સ્ત્રોતને આપણે આહાર કે ખોરાક કહીએ છીએ. જેને શરીરમાં ગ્રહણ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે. બીજું તો કે મોટા ભાગના ખાદ્ય પદાર્થો રહ્યા કાર્બનના બનેલા એટલે કાર્બન આધારિત હોય છે. અને આ કાર્બનની જટિલતાને અનુસરી એટલે જુદી વસ્તુમાં કાર્બનની જટિલતા એટલે જુદી જગ્યાએ કાર્બન રહેલો છે. કાર્બનની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો જુદી પ્રકારની વિવિધ પ્રકારની પોષણ પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ તો પોષણ સજીવો માટે ખોરાક ગ્રહણ કરવો આવશ્યક. બીજી સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા હોય તો શ્વસન. તો ખોરાકમાંથી શક્તિ
પછી આપણા શરીરને જાળવી રાખવા માટે ઊર્જા તો ઊર્જા ક્યારે મળે તો જ્યારે ખોરાકનું પાચન થાય ત્યારે તો ખોરાકમાંથી શક્તિ મુક્ત થવી શક્તિ એટલે ઊર્જા મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહેવાય છે આપણે ખાધેલા ખોરાકમાંથી શક્તિ ક્યારે મળે જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ ત્યારે તો તમે પહેલી આ એક વ્યાખ્યા લખી શકો આ ટૂંકમાં કે ખોરાકમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયાને શ્વસન કહેવાય છે જો આ વ્યાખ્યા ન લખવી હોય તો આપણે શ્વસનની બીજી વ્યાખ્યા પણ લખી શકીએ કે દેહધાર્મી ક્રિયાઓ કરવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું વિઘટન કરવાની ક્રિયાને શ્વસન કહે છે તો દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે એટલે સજીવોનો જે દેહ હોય જેવું એનું શરીર હોય એ શરીરની અંદર થતી ક્રિયાઓ કરવા માટે તો દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા હવે કોઈ પણ સજીવ આપણું શરીર છે તો આપણો દેહ યોનિમાં બે પગથી આપણે હાલીએ કોઈ પ્રાણી છે તો ચાર પગથી હાલે કોઈ પક્ષી છે તો પાંખથી તો બધાયના દેહ અલગ અલગ તો દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઊર્જા પૂરી પાડવી પડે તો ઊર્જાની જરૂર પડે શક્તિની જરૂર પડે જેવો જેનો શરીર એ અનુસાર એને ઊર્જાની જરૂર પડતી હોય તો દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે ઊર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરે હવે તો એ ઊર્જા મેળવવા માટે શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરવામાં આવે એટલે આપણે તો કે નાક વાટે વાતાવરણમાં રહેલા ઓક્સિજનને આમ શું કરશે ગ્રહણ કરશે અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને ગ્લુકોઝ જેવા ખોરાકના સ્ત્રોતનું અને એને આપણે આપણા શરીરના આ કોષોની આવશ્યકતા કે જરૂરિયાત એટલે આપણા કોષોને જોઈ ત્યાં સુધી ઓક્સિજનને પહોંચાડી ત્યાં રહેલા ગ્લુકોઝનું એટલે શરીરની અંદર જે શક્તિ ખોરાકમાંથી જે મેળવો તો ગ્લુકોઝ એ ગ્લુકોઝનું ત્યાં વિઘટન કરશે એ એને છૂટો પાડશે એ ક્રિયાને શ્વસન કહેવાય એ દરમિયાન આપણને શક્તિ મળે છે તો આપણે આ બીજી પણ વ્યાખ્યા લખી શકીએ કે દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડવા શરીરની બહારથી ઓક્સિજન મેળવવામાં આવશે અને કોષો સુધી આવશ્યકતા કે જરૂરિયાત અનુસાર તેને પહોંચાડી અને ગ્લુકોઝનું વિઘટન કરી અને એમાંથી ઊર્જા મુક્ત થાય જેને શ્વસન કહેવાય છે ત્રીજી અગત્યની ક્રિયા હોય તો વહન હવે તો કે બહુકોષીય સજીવોમાં કોષો સુધી ખોરાક ઓક્સિજન લઈ જવા તેમજ કોષોમાંથી એકત્ર કરાયેલા પોષક દ્રવ્યોને દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહેવાય છે તો વહન કોને તો આપણે પહેલા પોષણમાં ખોરાક મેળવી લીધો શ્વસનમાં આપણે ખોરાકનું પાચન કરી એમાંથી શક્તિ ઉત્પન્ન કરી હવે ત્રીજું વહન તો બહુકોષીય સજીવોમાં એટલે આપણા જેવા સજીવોમાં કોષો સુધી ખોરાક એટલે આપણા શરીરના બધા જ કોષો સુધી અંદર શરીરમાં પચાયેલા ખોરાકને શ્વાસ દરમિયાન લેવામાં આવેલા ઓક્સિજનને લઈ જવા કોષોમાંથી એકત્રિત અથવા ત્યાં કને કોષોની અંદર જે એકત્રિત એટલે કે ભેગા થયેલા ઉત્સર્ગ દ્રવ્યો ઉત્સર્ગ એટલે નકામા દ્રવ્યોને દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહીએ તો આપણને ખબર છે કે આપણે ખોરાક ખાઈ નાના આંતરડામાંથી શોષાય હવે આંગળીના અહીંના કોષોને પણ ખોરાકની તો જરૂર પડવાની જ છે તો અહીંયા નાના આંતરડાથી રુધિરની અંદર શોષાય અને અહીંયા સુધી ઓક્સિજન ખોરાક પહોંચે તો આ ક્રિયાને શું થઈ કહેવાય વહન થયું હવે એ દરમિયાન માન લો કે અહીંયા ઓક્સિજન આ કોષોએ લીધો તો અહીંયા કને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતો હોય તો અહીંયાથી એને નાક પાસેથી લાવશે ને આપણે એને બહાર કાઢશે તો એને એક પ્રકારની વહન ક્રિયા થઈ એ ઉત્સર્ગ પદાર્થ હતો નકામો તો વહન કોને કહી શકાય તો બહુકોષીય સજીવમાં કોષો સુધી ખોરાકને લઈ જવો ઓક્સિજનને લઈ જવો અથવા એ કોષોમાં એકત્રિત કરાયેલા કોષોએ ઉપયોગ જે ખોરાકનો ઓક્સિજનનો કર્યો હોય એ દરમિયાન ઉત્પન્ન થયેલા એકત્રિત ભેગા થયેલા ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામા જે દ્રવ્યો હોય એને દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહેવાય છે એટલે સામાન્ય ભાષામાં કહેવા જવું હોય તો બધા જ કોષો સુધી આવશ્યક પદાર્થો પહોંચાડવા અને એ દરમિયાન અહીંયા ઉત્પન્ન થતા નકામા પદાર્થોને શરીરની બહાર લાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જે ક્રિયા થતી હોય એને આપણે વહન કહીએ છીએ ઉદાહરણથી આપણે એને સમજીએ તો એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે વાયુની આપ-લે કરવા માટે પોષક દ્રવ્યોના નિકાલ કરવા માટે વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય હવે બે પ્રકારના સજીવો આવે એક કોષીય અને બહુકોષીય એક કોષીય એટલે એના શરીરમાં ફક્ત એક જ કોષ હોય જો એને કોઈ જગ્યાએથી આમ કાપી નાખવામાં આવે તો એનો
નાશ પણ થઈ જાય. એ ખોરાક એ કોષોથી મેળવે, શ્વસન એ કોષથી મેળવે, પાચન એ કોષથી કરાવે, નકામા પદાર્થોને એ કોષથી બહાર કાઢે. જ્યારે આપણે એ બધા બહુકોષી, આપણે અહીંયા ચેકો મારી તો મરી નથી જતા. કેમ? તો કે અહીંયાના કોષો ને અહીંના કોષોમાં કંઈક ભિન્નતા છે. એટલે આપણે બહુકોષીય, તો બહુકોષીયની અંદર ખોરાક મેળવવા માટે અલગ હોય, શ્વસન કરવા માટેના કોષો અલગ હોય, પાચન કરવા વાળા કોષો અલગ હોય, બહાર કાઢ નકામા પદાર્થોને બહાર કાઢવા માટે કોષો અલગ હોય. તો આવું જ એક કોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે, એટલે જે એક કોષીય સજીવ હોય એમાંથી ખોરાક, એ સજીવો ખોરાક ગ્રહણ કરવા માટે, એટલે ખોરાકને મેળવવા માટે, વાયુની આપલે કરવા માટે, આપલે એટલે એક વાયુ લેવો, એક વાયુ આપવો. આપણે જેમ ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ બહાર, એવી રીતે વાયુની આપલે કરવા માટે, ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે, એટલે અંદર ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યોને બહાર કાઢવા માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. એમાં કોઈ જુદા જુદા અંગો નથી હોતા. જેમ કે આપણે વાયુને બહાર કાઢવા માટે આપણે જોઈએ છીએ કે આપણે નાક આપ્યું છે, એવી રીતે મૂત્ર માટે મૂત્રપિંડ આપ્યું છે. તો એવી રીતે એકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુની આપલે કરવા માટે કે નકામા દ્રવ્યોને બહાર કાઢવા માટે એમાં કોઈ વિશિષ્ટ અંગો હોતા જ નથી. કેમ? કારણ કે એકોષીય સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય. એટલે એની શરીરની જે સપાટી રહે એ પર્યાવરણ સાથે જોડેલી હોય. એટલે પર્યાવરણમાં થતા ફેરફારથી એ શ્વસન પણ કરી લે, પોષણ પણ મેળવી લે, ઉપરાંત ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને બહાર પણ કાઢી શકે છે. એટલે એકોષીય સજીવો જે રહ્યા એને ખોરાક મેળવવા, વાયુની આપલે કરવા કે નકામા પદાર્થોને શરીરની બહાર કાઢવા માટે એમાં કોઈ પણ પ્રકારના વિશિષ્ટ અંગો હોતા નથી. કારણ કે સીધા એની સપાટી, શરીરની આખી સપાટી એ પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. જ્યારે બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. હવે બહુકોષીય સજીવો રહ્યા એમાં બધા કોષો રહ્યા પર્યાવરણ સીધા સંપર્કમાં ન હોતા. આપણે અત્યારે બહુકોષીય, તો આપણા શરીરના બધા કોષો સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોય નહીં. અમુક કોષો પર્યાવરણ સંપર્કમાં છે તો પર્યાવરણ આંતરક્રિયા કરી શકતા હોય, પણ અંદરના અમુક કોષો નથી પર્યાવરણ સાથે સંપર્કમાં, તો એ કોષો એના આંતરક્રિયા કરી પણ શકતા નથી. એટલે બહુકોષીય સજીવો રહ્યા એમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસારણથી પૂરી થઈ શકે. તેથી બધા કોષોને જે જરૂરી વસ્તુ જોઈએ એ સામાન્ય રીતે પૂરી થઈ શકતી નથી. કેમ? કારણ કે એના બધા કોષો રહ્યા એ પર્યાવરણ સીધા સંપર્કમાં નથી. ઉપરાંત સજીવોનું, બહુકોષીય સજીવોનું શરીરનું કદ મોટું હોય તો એના બધા કોષો સુધી એને જરૂરી વસ્તુઓનું પ્રસરણ થઈ શકવાનું નથી. ઉદાહરણ તરીકે આપણે બહુકોષીય શરીર, આપણું શરીર મોટું છે. હવે આપણે શ્વાસમાં ઓક્સિજન લીધો તો હવે આપણા બધા કોષો સુધી સામાન્ય રીતે પ્રસરણ કે નોર્મલ રીતે નહીં પહોંચી શકે. કેમ? તો કે આપણા બધા કોષો પર્યાવરણ સીધા સંપર્કમાં નથી. જો હોત ને તો અત્યારે આપણે કોઈ ક્રિયા ન કરે તો ડાયરેક્ટ બધા શરીરના બધા કોષો સુધી પર્યાવરણ બધા કોષો સુધી પહોંચી જાય. એટલે બહુકોષીય સજીવોના બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસારણથી પૂરી થઈ શકતી નથી. તો આમાંથી એક 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે કે બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની સામાન્ય પ્રસારણથી પૂરી પાડી શકાતી જરૂરિયાત પૂરી પાડી શકાતી નથી. તો કારણ આપવાનું કે બહુકોષીય સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. ઉપરાંત બહુકોષીય સજીવોનો કદ મોટું હોવાના કારણે બધા કોષો સુધી જરૂરી ઓક્સિજન પહોંચાડી નથી શકાતો અથવા પહોંચી શકતો નથી. તેથી સામાન્ય રીતે પ્રસરણથી તે પૂરી થઈ શકતી નથી. એટલે સામાન્ય એવી હલનચલન કરશે તો બધા કોષો સુધી બધી ક્રિયાઓ પૂરી થશે નહીં. તો અને આમાંથી એક વાક્યને પૂછે કે કેવા સજીવોમાં કે સાદા પ્રસરણથી બધા જ કોષો સુધી જરૂરી વસ્તુઓ પહોંચાડી શકાય તો એકોષીય સજીવો. કેમ? કારણ કે તેઓના સપાટીના બધા જ કોષો સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે. તો વહન એટલે શું? તો બહુકોષીય સજીવોમાં કોષો સુધી ખોરાક, ઓક્સિજન લઈ જવા તેમજ અંદર ઉત્પન્ન થયેલા, એકત્રિત થયેલા પોષક દ્રવ્યોને શરીરની બહાર નિકાલ કરવાની ક્રિયાને વહન કહેવાય છે. બહાર દૂર કરવા માટે થતી ક્રિયાને વહન કહેવાય. પછી ઉદાહરણ લીધા એકોષીય સજીવો છે એના બધા જ કોષો સીધા પર્યાવરણ સાથે સંપર્કમાં હોય તેથી ખોરાકને ગ્રહણ કરવા, વાયુની આપલે કરવા કે કોઈ નકામા પદાર્થોને બહાર કાઢવા માટે, ઉત્સર્ગ દૂર કરવા માટે એમાં કોઈ વિશિષ્ટ અંગો હોતા નથી. જ્યારે બહુકોષીય સજીવોમાં બધા જ કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી. તેથી તે સામાન્ય કોષો તો બધા જ કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી. આ થયો
ત્રીજો અગત્યની જૈવિક ક્રિયા કે વહન થવું જરૂરી છે. હવે તો કે ઉત્સર્જન. છેલ્લો કે જૈવિક ક્રિયા ઉત્સર્જન એટલે તો કે આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક પોષક પદાર્થો દૂર કરવામાં આવે. હવે જ્યારે આપણે ખોરાક ખાઈએ એમાંથી જરૂરી વસ્તુ આપણા શરીરમાં શોષાય. જે અપાચિત ખોરાક રહે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય તો એમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક પોષક પદાર્થો હવે જો આપણે એને શરીરની અંદર સંગ્રહ કરી રાખીએ તો એ આપણા શરીર માટે હાનિકારક બને. ઉદાહરણ તરીકે આપણે મૂત્ર છે એની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આવે છે. હવે એને આપણે જો કે શરીરની અંદર એનો સંગ્રહ કરી રાખીએ તો એ કિડનીની બીમારીઓ પણ કરી શકે છે. તો આવા હાનિકારક નાઇટ્રોજન યુક્ત જે હાનિકારક પદાર્થો છે એને શરીરની બહાર કાઢવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે એને ઉત્સર્જન કહેવાય છે. ઉત્સર્જન શું લખશે તો આ ક્રિયા દ્વારા નાઇટ્રોજન યુક્ત હાનિકારક પોષક દ્રવ્યોને એટલે નાઇટ્રોજન વાળા હાનિકારક પદાર્થો એને દૂર કરવામાં આવે છે. એક કોષીય પ્રાણીઓમાં કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે. એક કોષીય જે પ્રાણીઓ હોય એ કેવી રીતે એના શરીરની અંદર ઉત્પન્ન થયેલા નકામા પદાર્થો બહાર કાઢે તો એ સાદું પ્રસરણ કરે. સાદું પ્રસરણ એટલે થોડું હલનચલન કરે એટલે એના કોષનું સ્તર તૂટે અને એમાંથી નકામા પદાર્થો શરીરની બહાર નીકળી જાય. પણ બહુકોષીય સજીવોમાં તો કે બહુકોષીય સજીવોમાં નકામા પદાર્થો બહાર કાઢવા માટે એમાં વિશિષ્ટ અંગો કે કોઈ તંત્ર આવે. દાખલા તરીકે આપણે મૂત્ર તો મૂત્રપિંડ દ્વારા બહાર કાઢતા હોય. ઉશ્વાસમાં આવેલો કાર્બન ડાયોક્સાઇડ તો આપણે નાક માટે બહાર કાઢતા હોય. તો દરેક પોષક દ્રવ્યોને બહાર કાઢવા માટે એમાં વિશિષ્ટ અંગો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જૈવિક પ્રક્રિયાનો પહેલો 4 માર્કનો એક પ્રશ્ન ભણ્યા કે જૈવિક પ્રક્રિયા એટલે શું. સજીવો માટે અગત્યની જૈવિક પ્રક્રિયાઓ કઈ કઈ તો જૈવિક પ્રક્રિયાઓની પહેલા વ્યાખ્યા લખવાની. પછી સજીવો માટે અગત્યની જૈવિક પ્રક્રિયાઓ 4 છે: પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. આ 4 ક્રિયા જો થાય તો જ સજીવ પોતાના શરીરને જાળવી શકે, રક્ષણ કરી શકે અને કોઈની સામે ટકાવી શકે. આ લેન્ધી પાર્ટ છે. ઉપરાંત આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો તો આ હતો જૈવિક